શ્રીજી મહારાજના લાડીલા ઘનશ્યામભાઈ, ઉમેશ, કૌશિક, બધા જ પરિવારજનો, ઘનશ્યામભાઈ ઉમેશના માતુશ્રીનો અક્ષરવાસ તમને બધાને દુઃખદ લાગે, સહજ છે. શ્રીજી મહારાજની દ્રષ્ટિએ વિચાર કરીએ તો એ જીવ ખૂબ ભાગ્યશાળી કહેવાય. તમે પોતે વિચાર કરો, એમણે જે ધામમાં જવાનો સમય પસંદ કર્યો, એક તો ઉત્તરાયણમાં એ મહારાજના ધામમાં ગયા, બીજું ઉમેશ છેક આફ્રિકાથી આ સમયે હાજર હતા, ત્રીજું આપ જાણો છો કે ઉમેશનો પ્રસંગ આવે છે તો એ પ્રસંગમાં કોઈ વિઘ્ન ન થાય એવો સમય એમણે પસંદ કર્યો. એટલે આની પાછળ શ્રીજી મહારાજની જ કોઈ મરજી રહી. ઘનશ્યામભાઈ, તમે બે જણાએ ખૂબ ભજન કર્યું છે, ખૂબ આખી જિંદગી મહારાજ રાખ્યા છે, અને એનું ફળ આવા સમયે દેખાય. એ જીવ પોતાનું અધૂરું પૂરું કરવા માટે તમારી સાથે જોડાયા હતા. મૃત્યુ પણ કેવું મંગળકારી. ઉમેશ મને કહેતા કે અમે બા પાસે ફક્ત ચિંતામણી પાઠ ને બધું કરીએ છીએ. છેલ્લે એમની નિમિત્તે ખૂબ ભજન થયું. એમનું શરીર ભજનમય વાતાવરણમાં છૂટ્યું છે. નિમિત્ત ગમે તે હોય, પણ મહારાજ પોતાના ભક્તને સંભાળી લેતા હોય છે, અને બહુ ટૂંકી માંદગી ભોગવીને પોતાના શરીરને છોડીને ધામમાં ગયા છે. બે છોકરાઓને માટે તો આ એકદમ નવી ઘટના લાગે, વધારે દુઃખદ લાગે. માએ ઉછેરીને મોટા કર્યા હોય, એમનો પ્રેમ એ મળવો દુર્લભ હોય છે. પણ તમારું આખું ઘર ઘનશ્યામભાઈ સત્સંગના રંગથી રંગાયેલું છે. બે છોકરાઓ પણ ખૂબ સંસ્કારી છે, એટલે ખૂબ ધીરજ રાખજો. કેટલીક વસ્તુઓ આપણા હાથમાં નથી હોતી. જન્મ ક્યાં લેવો આપણા હાથમાં નથી, મૃત્યુ ક્યાં થાય આપણા હાથમાં નથી, પણ વચ્ચેનું જીવન આપણા હાથમાં છે. એ આપણા બહુ મોટા સદભાગ્ય છે કે જન્મ અને મૃત્યુની વચ્ચેનો ભાગ એ આપણા હાથમાં ભગવાને દીધો છે. એ ભાગને ભજન સ્મરણથી સાર્થક કરી લે છે એ જીવ ભાગ્યશાળી છે. સત્કર્મોથી, બીજાનું ભલું કરવાથી, ભજન કરવાથી આ જીવન સફળ થાય છે. અને ઘનશ્યામભાઈ, અમારા કૌશિકને ઉમેશના માતુશ્રીએ એનું જીવન સફળ કરી લીધું. આવા ભક્તને શ્રીજી મહારાજ પોતાના ધામમાં જ લઈ જાય એમાં કોઈ બેમત નથી. મહારાજે એક વરદાન દીધું છે કે મારા ભક્તને હું અંત સમયે તેડી જઈશ. એટલે કૌશિક, ઉમેશ, તમે પણ ધીરજ રાખજો. અહીં હતા માતુશ્રી, એના કરતાં અનંત ગણા સુખિયા થયા છે મહારાજના ચરણમાં પહોંચીને. પૂજ્ય પુરાણી સ્વામી, ભક્તિ પ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય બાલ સ્વામી, પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી, બધા સંતો માતુશ્રીના મંગલ આત્માને માટે પ્રાર્થના કરે છે શ્રીજી મહારાજને કે મહારાજ એમને મૂર્તિનું સુખ આપજો. અત્યારે કોરોનાને લીધે વિદ્યાર્થીઓ કે ઋષિકુમારો કોઈ હાજર નથી, પણ આવતી રવિ સભામાં માતુશ્રી નિમિત્તે ધૂન ભજન રાખવામાં આવશે. તમે પણ ધીરજ રાખી ધૂન ભજન સ્મરણ કરજો. મહારાજ તમને ખૂબ હિંમત અને ધૈર્ય આપે એવી અમે શ્રીજી મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.